અને આ આપણી સોકડી બની જે કપડાં ધોવાની અથવા ભાણા ધોવાની લાવેરકીના રેની આમ કરીને ટાટીને ગોઠણ ટીકડું પૂછડું લોકડું હોય મારા ભાઈ. મને એક વાત જણાતા ખૂબ જ આનંદ થાય છે કે હું છે ને વિનોદભાઈની દુકાન આવ્યો છું. વિનોદ ફાર્મલ ટેકમાં દાદો. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશે ને મજામાં રહેવાના. આના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા વાલાને હવારમાં આમ જો અહીંયા જે રાંધવાનું શરૂ છે તો અહીંયા મારે ઠામડાઈ ધોવા મળ્યા છે ગઈશ. અને અહીંયા છે ને લહણ ફોલવાનું શરૂ છે, કેમ કે આજમાં આપણે બનાવવાનો છે રેસીપીનો વારો, એટલે રેસીપી બનાવવાનો વારો છે આજમાં ગઈશ. અને અહીંયા આમ જોવો મને નાની બેન નેન્સી ઠામડા ધોવે, કોઈએ કીધું નથી તો ધોવે. પાછું જબલું સમજો સડાના પાણી તો સડાઈ લે, જબલું પાછું ઇધર ચડાઈ લે, એટલી તો પેક એટલે કે બગડવું ન જોઈએ કાંઈ. એમ કાને બેન એમ હતી કે હા શું બોલે ને? તો તને ધોતા આવડી ગયું? ઠામડા ધોતા આવડી ગયું? વાહ, લે આવડી જાય ભાઈ, સરસ. અને અહીંયા ગાઈસ અમે રોટલા બની રહ્યા છે. કા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. રોટલા બનાવું છું. એક રોટલો બનાવવાનો છે ને એક ચડે છે. આજમાં પવન નથી સરાય એટલે આમ જો રોટલા ઘડું મજા આવી પણ ખવાનું નહીં આમ એવું છે. ગરમી થાય પણ રોટલા બનાવવા મજા આવી જાય. સરસ, તો ચાલો કન્ટિન્યુ મિત્રો બિના રહેજો. આ આપણે છે ને નવું ઘર બનાવ્યું છે. આ અમારું નવું ઘર બન્યું ને, હાવ તાર નથી થયું, કામ બાકી છે. દાડી આવી છે હજી આજેથી. જુઓ કેમ લાગે. અહીંથી શરૂ થયું એટલે સુધી પોગાડી દીધું. આવી રીતે બનાવ્યું વગર કડિયાએ કામ કરીએ. એ અમે બ્રાન્ડ માણસ કહેવાય. કડિયા બડિયાની જરૂર ન પડે. બાકી કડિયા હોય તો આવું જ બને, ન હોય તો આવું જ બને. આમાં કંઈ ના કંઈ નવી જૂની ન થાય, બરાબર. પણ જો કે પૂછા નીચે આપણે હાવ લેવલ દોરી છે ન હાલો ને આપણે તો હાલ લાગે એમ. આમાં ત્યાં કંઈ કરવાનું હોય આપણે થલે ભરવાનું છોડો હોય, ધાબાવાળું છોડું છે, પતરા હે ગમે એમ મેકી જતો પીડિયા ત્રાહ આમ હોય તઈ રહીને આમ હોય તઈ રહીને આમ હોય તઈ રહી આમ હોય તઈ ગમે એમ રહી મારા વાલા. તો આપણે એવી રીતનું બનાવ્યું છે. હે કોણ બોલ્યું? હા વિસેલી બેલી રાખો તો બધું રહી તો રાખવાનું જ છે. ફેમિલી આપણે મસ્ત મજાનું મસ્ત કામ શરૂ છે. દાડિયા તો કઈ જગ્યાએ આવી જાય, પણ અહીંયા મારું બેઠું મારા ટાઈમ નતો રેસીપી બનાવવાનું શરૂ તો લિંક આપેલી છે, જોવા જાવ મિક્સ રેસીપી બને છે. અને જો આ એક પતરું નાખેલું હતું ને આ બે પતરા પાછા સડી જાય. આવી રીતે વેણ કરીને નાખતા જઈને આખલા બને. તમે આમ જોરદાર એટલે જોરદાર તો જ બકે. તમને બધાને કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. આ કાલે તો એ જ છે. એમ તો કડિયા ફેરો તો નથી કડિયા, બરાબર સી હોય એ જ રાખો. એક ના કડિયા હોય ને તો સારું પડે, મજા. અને જોરદાર જ બને. પ્લાન જ મેં આપેલો હતો આમ બનાવો. બોલો આમ ઠાકી દઈ. તું શું કરાવ? ઓલું બળી રહે રેસીપી. રોયલી છો કે હું લેવ? હું લેવ રોઈ? લે સપલું ખવાઈ ગયું છે. કેવલભાઈ ના ખાટલા હું તો તમે જોયો છે. નેન્સી, કૃષ્ણા, વિજય, યતલ નહીં રહો. આમ જો યતલ કયું કામ કરી ગઈશ. અમારે હું ગોળતરા કર્યું, બોલ લબડી ગઈ અથડી ગઈ મારા વાલા. પણ અથાવ કાઢી ચાલો તો દરિયામાં પડી રહીને એમાં બિના રહેતો અથડી નીતિ ગામ મારી છે. એ મોટા ટેકનોલોજી ખીલો અહીંયા હતો એટલે એ તો એ પછી આ પતરું નાખ્યું વોલ પડ્યું. તમને એક વસ્તુ દેખાડ, ટેકનોલોજી વાપરે. ઓય મારા પાસે પાણા પાણા ગાવાનું બી બોદાર કરવાનું. આમ તો પાણા ઘે બે બેનું બોદાર કરીને મોઢે સોપડે એ તલે હીકડે છે. હીકડો એ પાણા ઘી તો બે મને પાવડર સોપડી છોડો. આ શું ખવાય છે બોલ? એ કેમ બોલતો નહીં તું? હું છે તારે હવા? ચાલો તો બના રહેતો ને આગળ કન્ટિન્યુ જો રેસીપી બને છે. જોરદાર એટલે જોરદાર છે. એક વખત તમે જોઈ જાઓ એટલે તમે એક વખત જોઈ જાઓ એટલે બનાવો એ ફાઇનલ છે. આપણે 1K સબસ્ક્રાઇબ થઈ જશે. ચેનલ મોટે થવાની તૈયારી છે, તો બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ. વાહ તમારા બધાનો આભાર. વાહ વાહ ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ ફટાફટ. વાહ 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 વાહ. ખાલી 2 દિવસની વાર છે. હોસ્ટ ટાઈમ પૂરો થઈ જશે ને 1000 સબસ્ક્રાઇબ થઈ જાય. પણ હોસ્ટ ટાઈમ આમ પૂરો થઈ જાય પણ ઓલા પણ એટલે હા આ વિડીયો થાય એટલે પૂરું ફાઇનલ. તો ચાલો બધા જોઈ આવો. ચેનલ મોટે થઈ ગઈ. આપણે થોડાક એવા વિડીયો મેકા 14 થી 15 વિડીયો મેકા જોઈ આવજો. કા વાહ મારા વાલા તડકાની કેટલી મહેનત કરું. રાતને 2 કલાક એટલી મહેનત કરું. આ એલા છોકરા પણ ઢીણા ટાબરિયા ગોતીને લાવે એટલે અમારા સપા બીજાના કોઈને નથી. આડાવાડા નહીં છે અમારા.
પણ મતલબમાં ગોતીને લાવે હિરકીને રહી નહીં આમ કરીને ટાટીને ગોઠણ ટીકડું પૂછડું લોકડું હોય મારા ભાઈ એમને 10-20 મિનિટ થઈ જાય ને આ કડિયા અમારા અંદર બેસી જાય હું બેસી જાય ખબર છે આ વિડીયો ઉતારી કડિયા બે પછી વિડીયો ઉતરે એ પાવ કડિયે પાવેશમાં બેડ 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 ચાલો તો ફટાફટ આપણે કામ શરૂ કરી દઉં ચાલો ગાઈસ બારણું થાય છે બારણું આ રૂમમાં ઓલી રૂમમાં એમ થવાનું છે જાય હું તમને લે ભાંગી લઈ બોલો એટલે હું તો કોઈ સિમેન્ટ કાઢી તો આવડે તોડીને કાઢી લે ઓ ર આવું છું ભાઈ કાંઈ વાંધો નહીં ને જો અહીંયા છે ને બારણું કરી લે કાંઈ થઈ છે ને બારણું એટલે આ વાંઢો નડશે શું કરવાનું નાખવી પડે ને તો ફેમિલી તે ઉભું રહે ને પતરો ને એ પડી દે કા હા એ વાત તો ચાલો ફેમિલી આવી રીતનું કંઈક છે તો આવી રીતનું ઊભા કર્યા પત્ર આપણે ઓલા પણ સાઈડ ઉતર એટલે બાકા રાખશે સોડા અને આનો પ્લાન ફેરો છે હવે અહીંયા એક પત્ર ઊભું કરી દેવાનું ને અહીંયા એક દરવાજો મેકો એમ હવે પૈસા વધી જશે આની પાસેથી દરવાજો લાવશે અને દરવાજો તો એમ નહીં કુતરા ખાઈ નહીં જાય અહીંયા ખુલ્લું અહીં ઓલા પણ ના અહીંયા ખુલ્લું તમારું મકાન બનાવવું હોય ને તો આ ખુલ્લું નહીં રખાય તો થોડું બને રાખવું હોય તો હારીખું નહીં બને પાકું છે હવે જવાબદારી તમારી કડીઓ કઈ નહીં એમ કરવું પડે ખુલ્લું રાખો તો કુતરા છે આવે તે નહીં તો તમારે એક બાબત છે તો આઈને તમે શું વાંધો હે પછી એમને આ બાકા તો આ એમને આ બાકા છે ને અંદોળ હોય છે પછી આમ જો અહીંયા બાકા છે ને એવો અહીંયા અંદોળ હોય છે એવો બાકા અહીંયા થાય છે એટલે અહીંયા અંદોળ આવી જાય અંદર પડતા જ તને અહીંયા ફોક્સ ટીંગાડી દે ભલે બિલ આવે લાટ લે બોલો જો હા પછી આ ઘરમાં લઈ અંદોળ તો આવે ને આ પતરાસ ને કેટલી જગ્યા તો ખરા આમ સેલા આમાં કાંઈ હાલે નહીં હું કાયલું ન કહું કે કાંઈ હાલવા તો દે નહીં પણ કડિયા કે આમ હાલી જાય તો હાલી જાય બાકી આપણે તો અહીં વટી જાય મજા આવી ગઈ અને બપોર થઈ જશે હવે જમવાનું છે ગઈશ ચાલો જમીએ બતાવીએ ફેમિલી આપણે છે ને બધા બેસી જશે જમવા એટલે કદી બેસે છે તો આ બારના રોટલા છે ને આપણે રેસીપી બનાવીને બાપા રે આમ જોવા આવી રેસીપી બનાવેલી છે આ એક વાર તમારે જોવા જવું પડે મેં લિંક આપેલી છે અને આપણે જમી લેવાનું છે કે કેમ મોઢું એમ કરતી કે ઠીક બીજું છે તેલડી કરે ભાઈ દૂરમી બોલી લેઝરની અને ઇનામમાં લાગી જાય પૈસા વસૂલ તો આવે કોઈ તેલડી આવે ગઈશ આવે ચાલો તો હવે આપણે જમી લઈને પછી મળીએ બપોરા પાણી કરી લીધા કારના ને દાડીએ છે ને કામે ચડીએ જા પણ હું તમને ના કેવું બની ગયું દેખાડી પેલા છે ને સાહેબ જો બપોરા પાણી કરી લીધા ને ભૂજ ગયેલા છે પણ હું બોલી ને એટલે એ જઈ ગયા એવું લાગે છે એ સાહેબ ઉઠો હવે ઉઠો જાગો તો હવે છે ને હું તમને દેખાડું કેટલું કામ છું ઈ અને મારા કેવા પ્રમાણે બનાવ્યું એટલે તમને બધાને કેવું લાગે કહેજો આપણે 2 મકાન બની જશે તો જુઓ આપણી નવી રૂમ છે અહીંયા જો હજી કામ શરૂ છે ઉપરનું સાઈડનું બધું કામ થઈ ગયું ખાલી બસ એક પ્લાસ્ટરનું કામ બાકી છે પ્લાસ્ટર કરી નાખશે હવે અને જો અહીંયા એક આ દરવાજો નીચે હજી દરવાજો નહીં દેખો પણ એક અહીંયા રાખ્યું છે પછી અહીંથી જવાનું પછી એક અહીંયા પછી એક સામે બસ કેવું મસ્ત બની ગયું કે હજી તો બનાવવાનું બાકી છે બનારો આપણે બધું કામ કરી નાખ્યું છે ને મારો બેટો છે ને સમજો આ આપણે બારી રાખી બોલો એક બારી અહીંયા રાખી એક અહીંયા એ ભાઈ છેલ્લી ધોવો કે કદડો કર્યો મનસુખભાઈ દો તમે મનસુખભાઈને કાંઈ ખબર જ નહીં પડતી આરામ અને અહીંયા છે કે આવી રીતનું કર્યું છે ગાઈસ યાર લે અહીં તો પ્લાસ્ટર શરૂ લાગે કે કોબુ શરૂ છે ગાઈસ આઈલી ઓલા પણ ઓલા પણ ખેલે વાઈટ અહીંયા નીકળે આઈલી એવું છું હવે એવું છે હાલો ગાઈસ માલ બને છે અહીંયા હવે નામ છે પાણી પછી બનશે આવું અહીંયા એટલે ખાડો રહી જોઈ હા હાંધો રોકે 2 પડખેલ કેજે નો લો જિંદગી રો હાંધો તમે કીધું એટલો માલ નાખો ધીરે ધીરે અહીંયા ઓલા પણ મેં લાટ હતો મેં કીધું થોડોક નાખે એમ તો એમ નહીં પણ અહીંયા તો પાછો હાંધો રહી ગયો કાયદેસર યા તો કહેવાય 2 પડખેલ ન લેવાય તમે વેન તો હાંધો રહી જ હવે હાંધો હાથી બુર દે ઓલા પણ એક લોંદો નાખી દો ઓલા ખૂણે ને એટલે ચાલે આવે તો બુરાઈ જાય
તો ફેમિલી આપણે છે ને પ્લાસ્ટર થઈ ગયું છે અંદર અને હવે બહાર ગ્રાઉન્ડ તો અહીંયા એક ચોકડી બને છે મસ્ત મને આગળ મનસુખભાઈ પાણી વેરતા પણ અહીંયા અમારે ડીઝે વાગે એનસી બેનનું અને દેખાડો આમ જુઓ કેમ મને પાણી પડાડે બોલો બહુ મસ્ત કામ આવડે એને અને હું તમને બતાવી દઉં ઘણું કરું મારું કામ ફટાકે થઈ ગયું છે આજમાં કંઈ કામ હોય ગયું ખોટું ન આજમાં કરીએ બહુ કામ કર્યું અને આમ જુઓ થઈ ગયું જો કે હાવ હવાળું નથી કર્યું આપણે હવાળું તો કરવાનું નહોતું કેમ કે છોકરા પાવ ભીનું છે ને તો લહેરી જાય સ્લીપ મારી દે ને હવાળું નહીં કર્યું ખબર કર્યું અને આમાં આપણે માલ પાવાનો છે રફ પાવાનો છે માલ નહીં મારું બેટું અને પતરું તો અહીં એક ઓલું ઊભું હતું કાલમાં આવડું આ બાકી બધા ત્યારે બધા ઊભા કરી દીધા તો બધું કામ થઈ ગયું છે ને કડિયા હોય તો આવા હોય ભાઈ જુઓ તમે હા તો એમાં ડાયરેક્ટ નાખીએ ને આમ તો કડીક થાય તો ધાબળે દાવા એમ ભાઈ એવા ધાબળિયા કોઈ માલ નાખે કઈ તમે એવું થઈ જોઈએ ને દઈ જાવ ધાબળિયા દાવા દે સિમેન્ટનો માલ બોલો બહુ બાટી મસ્ત મળી મસ્ત બની જશે ગાઈસ તમે જોઈ શકતા છો મારા વાલા ઠેઠ સુધી દો અને આ આપણી ચોકડી બની ગઈ કપડાં ધોવાની અથવા ભાણા ધોવાની એવી રીતની કામ શરૂ છે કાંઈ અને હવે છે ને અમારે કેરી ઉતાર લેવાની છે આજમાં તો હવે કેરી ઉતારવા જઈએ અને કડિયા મારા બેટા વૈયા જાય હું કહેતો તો તૈયારી છે ખખરવાની ખખરી લેખા રીંગણું લાવી પાકાલ સોપ્પા સરસ તો કેરી ઉતારવા દઉં કે ચાલો તો ફટાફટ કેરી ઉતારી આવી ગઈ આપણે છે ને એક કાચરો કાંયા કેરી ઉતારી અને આની કરતાં થોડી વધારે ઘરે પડી એલા ઘરે મેકી આવ્યા અને વાદળા થઈ ગયા આમ બતાવું તમને વરસાદ થવાનો હોય હમણાં કહીશ તો એમાં હાલે છે ફેમિલી અને આવી રીતનું છે ભાઈ નજારો પવન વધી ગયો અત્યાર લગન પવન નહોતો વાદળા ઈચ્છા અને પવન ઈચ્છો એક્સેલી થીમેટ પડી રહ પાવાનો છે બિના રેજો ને હવે આજમાં છે કે વરસાદ ન આવે તો સારું એમ બાકી બીજું તો હું કહું મને એક વાત જણાતા ખૂબ જ આનંદ થાય છે કે હું છે ને વિનોદભાઈની દુકાન આવ્યો છું વિનોદભાઈ ધંધો કેમ કરે દેખાડો તમને આમ જુઓ ખૂબ આનંદ હું થાય કહું ચેનલ મારે ત્રીજી કંઈક થાય છે બના રહેતો અને બતાવીશું તમને આ ભાઈની ચેનલમાં જોવા મળશે કેવી રીતે મોનિટર કરવી એ કા જોવા મળશે ભાઈ મળશે તો ચેનલ કેવી રીતે ત્રીજી મોનિટર કરવી હા ચેક કરશે પછી બતાવીશું તમને એની ચેનલનું નામ શું છે વિશાલ ફાર્મલ નહીં પણ વિનોદ ફાર્મલ વિનોદ ફાર્મલ ટેકમાં જાજો હોય છે એમાં બધું છે ને તમે શીખવાડશે અને ચેનલો બનાવી નાખો હું મારા વાલા આમ જો ત્રણ નાખતો હોય તમે એક તો આખી શકો બનાવો ને પૈસા મારો ભાઈ ભૂસકોળ આમ જો દુકાનમાં એનો સામે આ દુકાનમાં એટલા પૈસા આવે યુટ્યુબમાં કા ભાઈ એવું છે તો હવે છે ને આમાં આજનો બ્લોગ પૂરો કરવાનો છે હું તમને નેક્સ્ટ બ્લોગમાં તમને જણાવી દઈશ ચેનલનું શું થાય કેમ છે કેમ નહીં બધું જણાવી દઈને મેં કીધું પ્રમાણે જોઈ આવજો તો ચાલો બાય બાય.